નમસ્કાર મિત્રો, હળવદનો અવાજ સોશિયલ મીડિયામાં સ્વાગત છે તમારું। હાલ અત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ લાઈવ દ્રશ્યો અમે તમને હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામથી બતાવી રહ્યા છીએ। હાલ અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે। તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અવશ્ય કોમેન્ટ કરી જણાવજો। અને હાલ અત્યારે આ વરસાદને લીધે ખેડૂતોને કેવું નુકસાન આવશે તે પણ જણાવજો। ઘણા બધા ખેડૂતોને મગફળીના પાથરા ખેતરમાં હશે, મગફળીનો પાલો હશે, કપાસ વીણવાના ચાલુ હતા। અને આમ તો દિવાળી ગઈ એટલે વાવેતરનો પણ ટાઈમ થઈ ગયો છે। તો તમારે કેવું છે નુકસાન તે પણ કોમેન્ટ કરી જણાવજો। અને કયા વિસ્તારમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે અવશ્ય જણાવજો। ગઈકાલે રાત્રે પણ વરસાદ હતો અને હમણાં છેલ્લા 15-20 મિનિટથી વરસાદ ચાલુ થયો છે। આજે ધીમી ધારે 2 રેડા પડ્યા હતા અને આ ત્રીજી વખત આ વરસાદ આવ્યો છે। હાલ અત્યારે થોડો વધારે વરસાદ આવી રહ્યો છે। આ તમે લાઈવ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। તમે અમારો લાઈવ વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। આ દિવાળી પછીનો આ પહેલો વરસાદ છે। આમ જુઓ તો આ માવઠું જ કહેવાય અને કમોસમી વરસાદ જ કહેવાય। આના પહેલાં પણ વરસાદ થયો ત્યારે ઘણા બધા ખેડૂતોની મગફળી પલળી હતી અને કપાસને પણ નુકસાન થયું હતું। હાલ અત્યારે કપાસ ચાલી રહ્યો છે અને મગફળી પણ ઘણા બધા ખેડૂતોને બાકી હશે તેને મગફળી પણ કાઢવાનું ચાલુ છે। આરીફભાઈ મુલતાણી જણાવી રહ્યા છે હળવદમાં સતત વરસાદ ચાલુ છે। તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને ખેતીના પાકોને કેવું નુકસાન આવશે તે પણ અવશ્ય કોમેન્ટ કરી જણાવજો। હાલ અત્યારે લાભ પાંચમ પછી વાવેતર શિયાળું ચાલુ થતા હોય ત્યારે વાવેતરના સમયે જ્યાં વરસાદ આવતા વાવેતર પણ લેટ થશે। ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદમાં ફૂલ વરસાદ। આરીફભાઈ મુલતાનભાઈ જણાવી રહ્યા છે હળવદમાં સતત વરસાદ ચાલુ છે। ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમૃતભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ જણાવી રહ્યા છે કડિયાણામાં વરસાદ ચાલુ છે। તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને હાલ અત્યારે આ વરસાદથી ખેડૂતોને નુકસાન કેવું થશે તે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો। મુકેશભાઈ ઝીંઝુવાડિયા જણાવી રહ્યા છે મિયાણીમાં વરસાદ ચાલુ છે। આ મિત્રો તમે જોઈ રહ્યા છો શિયાળામાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે। આ તમે જોઈ રહ્યા છો ઘણો બધો વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા ખેડૂતોને મગફળીના ખેતરમાં પાથરા પણ હશે તેને પણ નુકસાન આવશે। કપાસ વીણવાના હોય તેને પણ કપાસને પણ નુકસાન આવશે। ખેડૂતોને પડિયા ઉપર પાટું જ છે। એક બાજુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને બીજી બાજુ આ કમોસમી વરસાદનો માર। અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામથી બતાવી રહ્યા છીએ લાઈવ દ્રશ્યો। તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો। આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો। હવામાન વિભાગની આગાહીને પગલે આ વરસાદ વરસી રહ્યો છે। આજે થઈ 27/10/2025। ગઈકાલે રાત્રે પણ ધીમી ધારે વરસાદ હતો અને આજ બપોરે પણ થોડો ઘણો વરસાદ હતો। હાલ અત્યારે ફૂલ વરસાદ આ વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો રોડ ઉપર પણ પાણી વહેતા થઈ ગયા છે। આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે। બજાણિયા અરવિંદભાઈ જણાવી રહ્યા છે માલણીયાદમાં વરસાદ નથી તો સારું કહેવાય। હાલ આ વરસાદથી કોઈ ખેડૂતોને ફાયદો તો થવાનો નથી। હાલ અત્યારે એક બાજુ જેને મગફળી નીકળી ગઈ તેને વાવેતર કરવાનો ટાઈમ થઈ ગયો હતો તે વાવેતર પણ હવે લેટ થશે કારણ કે જમીન સુકાય પછી ટ્રેક્ટર ચાલે પછી વાવેતર થાય। રાહુલભાઈ દેતરોજા જણાવી રહ્યા છે ગોલાસણમાં વરસાદ ચાલુ છે। ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે। આરીફભાઈ મુલતાણી જણાવે છે હળવદમાં સતત વરસાદ ચાલુ છે। ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદમાં ફૂલ વરસાદ।
અનિકેતભાઈ પટેલ જણાવી રહ્યા છે કડિયાણામાં વરસાદ ચાલુ છે. મુકેશભાઈ ઝીંઝુવાડિયા જણાવી રહ્યા છે મિયાણીમાં વરસાદ હતો. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. બજાણિયા અરવિંદભાઈ જણાવી રહ્યા છે માલણિયામાં વરસાદ નથી. જે મિત્રો અમારી સાથે જોડાયા હોય તે અવશ્ય કોમેન્ટ કરજો. તમે કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો અને આપને કોઈ સમસ્યા હોય તો તે પણ અમને જણાવજો. અમારો મોબાઈલ નંબર છે 9106252098 અને અમારા ફેસબુક પેજ ઉપર નવા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે. હાલ અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે. આ તમે જોઈ શકો છો છેલ્લા અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ધીમો ધીમો વરસાદ હતો, બપોરે પણ થોડો વરસાદ હતો. હાલ અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. પ્રશાંતભાઈ અઘરા જણાવી રહ્યા છે મોરબીમાં વરસાદ ચાલુ છે. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદ કૃષ્ણનગર મોરબી દરવાજા પાસે વોર્ડ નંબર 4થી જણાવી રહ્યા છે વરસાદ છે કે નહીં ભાઈ તે કોમેન્ટ કરજો. સોનગરા દિલીપભાઈ જણાવી રહ્યા છે વરસાદ છે. મેહુલભાઈ કચરોલા જણાવી રહ્યા છે ગોંડલ વરસાદ છે કે નહીં તે કોમેન્ટ જણાવજો. નિશાની કરી છે વરસાદ છે તેવી ધીમી ધારે કદાચ વરસાદ હશે. હાલ અત્યારે થોડોક વરસાદ પણ ધીમો થયો છે પણ આ વરસાદથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી, નુકસાન જ છે. મેહુલભાઈ જણાવી રહ્યા છે ગોંડલથી. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. હાલ અત્યારે વાવેતરનો ટાઈમ છે, બીજી બાજુ મગફળી કાઢવાનો ટાઈમ છે, કપાસ વીણવાનો ટાઈમ છે. ત્યારે આમ જોવો તો ભાદરવા મહિના પછી જે કંઈ વરસાદ વરસે તેમાં ખેડૂતોને ફાયદો થતો જ નથી, ખેડૂતોને નુકસાની જ થતી હોય, પરંતુ ભગવાન પાસે કોઈનું ચાલતું નથી. આ વરસાદ વરસી રહ્યો છે, તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. હાલ અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડ આ ચરાડવા ગામ બસ સ્ટેન્ડથી લાઈવ વિડીયો બતાવી રહ્યા છીએ અમે મિત્રો તમને. તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે ઝરમર વરસાદ ચાલુ છે. કયા ગામથી છો તે જણાવજો. મેહુલભાઈ કાચડિયા જણાવે છે ગોંડલથી વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરજો મિત્ર ગોંડલવાળા ભાઈ. અને વરસાદ હોય તો હાલ અત્યારે ખેડૂતોને નુકસાન થશે કે ફાયદો તે પણ અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. હાલ અત્યારે ખેડૂતોને એક બાજુ વાવણી કરવાનો ટાઈમ હતો અને બીજી બાજુ મગફળી કાઢવાનો, કપાસ વીણવાનો. જોકે પહેલાં ખેડૂતો મગફળીનું કામ પતાવતા હોય અને ત્યારબાદ કપાસ વીણતા હોય, એટલે કપાસ મોટા ભાગના ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને વીણવાનો બાકી હશે, જેમાં વરસાદથી નુકસાન થશે. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદથી. મિત્રો તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હાલ અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો. પ્રવીણભાઈ આદરોજા જણાવી રહ્યા છે મોરબીમાં વરસાદ છે. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદથી વરસાદ છે કે નહીં તે જણાવજો હળવદમાં કોમેન્ટ કરી. ગઈકાલ રાત્રે પણ ધીમો ધીમો વરસાદ રાત્રે લગભગ 12:30 વાગ્યા પછી ચાલુ થયો હતો. સવારે 5 થી 6 વાગ્યા લગી ધીમો ધીમો ઝરમર વરસાદ વરસતો હતો. ત્યારબાદ બપોરે સારું એવું રેડવું આવ્યું હતું ને અત્યારે પણ સારું એવું રેડવું આવ્યું. આ કમોસમી વરસાદથી આ માવઠાનો માર ખેડૂતમાં જ પડવાનો છે. એક બાજુ જયદેવસિંહ રાજપૂત જણાવી રહ્યા છે ધવાણામાં વરસાદ ચાલુ છે. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે નુકસાની 100% થશે. હેમંતભાઈ બોરીચા જણાવી રહ્યા છે જામનગર જિલ્લામાં મોખાણ ગામમાં સારો એવો વરસાદ થયો. હેમંતભાઈ આહિર. જયેન્દ્રસિંહ રાજપૂત જણાવે છે ધવાણામાં ચાલુ છે વરસાદ. મકવાણા ભૂપતસિંહ રાતાભેરમાં ફૂલ વરસાદ ચાલુ છે. વરમોરા બિપિનભાઈ જણાવી રહ્યા છે સારામાં વરસાદ ચાલુ છે.
મિત્રો, હવામાન વિભાગની આગાહીને પગલે ઘણા બધા વિસ્તારમાં હાલ અત્યારે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી મોટાભાગના ખેડૂતોને નુકસાની વેઠવાની જ હોય છે, કારણ કે હાલ અત્યારે કપાસનો પાક તૈયાર થઈ ગયો હોય. કપાસની વીણવાની જે કપાસ વીણવાની તૈયારી હોય તેમાં ફૂલ નુકસાની આવવાની. વિપુલભાઈ કેરાળીયા જણાવે છે રાતાભેરમાં વરસાદ છે. કેરવાડિયા વિપુલભાઈ જણાવી રહ્યા છે રાતાભેરમાં વરસાદ છે. હળવદ તાલુકાનું રાતાભેર. હાલ અત્યારે ઘણા બધા ખેડૂતોની મગફળી નીકળી ગઈ છે અને ઘણા બધા અમુક ખેડૂતોની બાકી છે અને ઘણા બધા ખેડૂતોના પાથરા પણ પલળ્યા છે. પાથરા પલળે એટલે તેનું મગફળીનું પાનું તો બધું કારું થઈ જાય, એટલે માલ ઢોરને ખવડાવવામાં પણ કામ ન આવે અને મગફળીના પણ ભાવ ઓછા આવે. એક બાજુ ભાવ ઓછા છે અને પલળે એટલે સાવ ઓછા આવે. અને કપાસમાં પણ સતત વરસાદ વરસે એટલે કપાસનું રૂ પણ બગડવાનું. ઘણા બધા મિત્રો અમારી સાથે જોડાયા તે બદલ તમામ દર્શક મિત્રોનો આભાર. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને અમારા ફેસબુક પેજ ઉપર નવા હોય તો ફોલો કરજો. હળવદ અને મોરબીના દરરોજ નવા અપડેટ અને સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. અને તમારી આજુબાજુ બનતી કોઈપણ ઘટના માટે અમારો મોબાઈલ નંબર છે 9106255098. જે નંબર પર તમે તમારી સમસ્યા અમને રજૂ કરી શકો છો. અમે તમારી સમસ્યા સરકાર સુધી પહોંચવાનો અવશ્ય પ્રયત્ન કરીશું. મકવાણા વનરાજસિંહ જણાવે છે રાતાભેરમાં કમોસમી વરસાદ ચાલુ છે. ચાવડા જયેશભાઈ જણાવી રહ્યા છે હળવદમાં ઝરમર વરસાદ ચાલુ છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો ઝરમર કરતાં થોડોક વધારે વરસાદ ચાલુ છે. થોડી વાર પહેલાં વધારે વરસાદ હતો. જયેશભાઈ સોલંકી જણાવે છે જામનગર જિલ્લામાં છે વરસાદ. જયેશભાઈ સોલંકી જણાવી રહ્યા છે વરસાદ છે કે નહીં તે ભાઈ કોમેન્ટ કરજો. રાધા જોશાઈ જણાવે છે અમારા શહેરમાં વરસાદ ચાલુ છે. જયેશભાઈ સોલંકી ભાવનગરમાં છે વરસાદ એવું જણાવી રહ્યા છે. હાલ મિત્રો આ છેલ્લા અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે. તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો. તમે જોઈ શકો છો રોડ પર પાણી પણ ચાલુ થઈ ગયા છે. થોડી વાર પહેલાં વધારે વરસાદ આવતો હતો, અત્યારે વરસાદ તો ચાલુ જ છે. તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો. ધર્મેશભાઈ ચૌહાણ જણાવી રહ્યા છે મોરબીમાં વરસાદ ચાલુ છે. જયેશભાઈ સોલંકી ભાવનગરથી જણાવી રહ્યા છે. વાસુદેવભાઈ કુરિયા જણાવી રહ્યા છે રામ રામ, નવા વર્ષના રામ રામ. તમામ મિત્રોને નવા વર્ષના રામ રામ. જય માતાજી. મિત્રો 15દી મહિનો થાય ત્યાં કમોસમી વરસાદ આ વર્ષમાં આવ્યો છે. છેલ્લે લગભગ આ ભાદરવા મહિના પછી ત્રીજો ચોથો વરસાદ છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો કારતક મહિનાના 7-8 દિવસ વહી ગયા અને આ વરસાદ વરસી રહ્યો છે. હાલ અત્યારે ખેડૂતોને વાવણીની જીરું, રાઈ, ચણા, ઘઉં આ બધી વાવવાની સિઝન હતી અને અત્યારે વરસાદ વરસ્યો છે એટલે વાવેતર પણ લેટ થશે. અને જે મિત્રોને મગફળી કાઢવાની બાકી હોય તેને પણ નુકસાન થશે. પાથરા ઘણા ખેડૂતોના પલળ્યા છે. કપાસ પણ જેને વીણવાના બાકી હોય તેને કપાસ પણ પલળ્યા છે, તેને પણ નુકસાની આવશે. તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો, ખેડૂતોને કેવું નુકસાન છે તે અવશ્ય કોમેન્ટ કરજો. જયેશભાઈ સોલંકી જણાવે છે ભાવનગર જિલ્લાના કોણપાક ગામથી. હલાણી નંદલાલભાઈ જણાવી રહ્યા છે રાણેકપુરમાં વરસાદ છે. ભૂપતભાઈ જણાવી રહ્યા છે મહાદેવગઢમાં વરસાદ ચાલુ છે.
રાધા જોશી જણાવે છે, હું એક ખેડૂતની દીકરી છું. આ વેદના માત્ર ખેડૂત જ સહન કરી શકે. 100% સાચી વાત છે બેન તમારી. હું પણ ખેડૂતનો દીકરો છું. તો જ અમને ખબર હોય કે હાલ અત્યારે વરસાદથી ખેડૂતોને નુકસાની થાય, ફાયદો થવાનો જ નથી. રાધાબેન જોશી જણાવે છે, આંસુ આવી જાય છે નુકસાન આવતા. 100% સાચી વાત છે તમારી. કારણ કે ખેડૂતની વેદના ખેડૂત સમજી શકે, અને કારણ કે આ કુદરતનો માર છે. આમાં આપણે સહન જ કરવો પડે, બાકી કંઈ થાય જ નહીં. હલાણી નંદલાલ રાણેકપરમાં વરસાદ છે, રણકાર વરસાદ છે એવું લખેલું છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. મિત્રો, તમે હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો. અને તમારી આજુબાજુ બનતી કોઈ પણ એવી ઘટના હોય, હાલ અત્યારે માનો કે કોઈને મગફળીના પાથરા પલળ્યા હોય, કપાસમાં નુકસાની હોય, તો તમે આડો મોબાઈલ રાખી અને તમે અમને વિડીયો મોકલી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9106252098. અમે તમારી સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયત્ન કરશું. હાલ અમે આ મિત્રો તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડ, ચરાડવા બસ સ્ટેન્ડથી. આ તમે જોઈ શકો છો, સતત વરસાદ વરસી રહ્યો છે. અમારી સાથે જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.